પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે નવરાત્રિનું વ્રત કરવાથી માત્ર પાપ જ દૂર નથી થતા, પરંતુ નસીબના બંધ દરવાજા પણ ખુલી જાય છે? આજે ધાર્મિક કથાઓ પર અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ નવરાત્રિની એ અત્યંત પવિત્ર અને ગુપ્ત કથા, જે સાંભળવા માટે ખુદ દેવર્ષિ નારદ વૈકુંઠ છોડીને કૈલાશ પર્વત પર મહાદેવ પાસે ગયા હતા. આ વિડીયોના અંતમાં તમે એ પણ જાણશો કે કેવી રીતે માં દુર્ગાના એક વરદાનથી એક લાચાર શિલ્પકારનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. જો તમે પણ તમારા જીવનમાંથી દરિદ્રતા અને દુઃખ દૂર કરવા માંગતા હો તો આ કથાને અંત સુધી પૂરી શ્રદ્ધાથી સાંભળજો, કારણ કે અધૂરી ભક્તિ ક્યારેય પૂર્ણ ફળ આપતી નથી. ચાલો ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવીએ. જય માતાજી. પ્રિય માતાઓ અને બહેનો, આપ સૌને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપ સૌને નવરાત્રિ વ્રતની એક અલૌકિક અને પવિત્ર કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યા છીએ. જે પણ મનુષ્ય આ કથાને શ્રદ્ધા અને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના સમસ્ત દુઃખોનો નાશ થાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વખતે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચથી થઈ રહી છે. આ પાવન પર્વ જગતના કલ્યાણ માટે પ્રગટ થયેલા આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે. આ 9 દિવસોમાં માતા રાણીના તમામ દિવ્ય સ્વરૂપોની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જે પણ ભક્ત સાચા મનથી નવરાત્રિનું વ્રત કરે છે તેને નિશ્ચિતપણે પોતાના સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે. જે પણ આ કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે માત્ર એક વાર પણ ધ્યાનપૂર્વક સાંભળી લે છે તેના સહસ્ત્ર પાપો નષ્ટ થઈ જાય છે અને માતા રાણીની કૃપાથી તેને ધન ધાન્ય, સુખ, સમૃદ્ધિ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તો ચાલો મિત્રો, તમારો વધુ સમય ન લેતા આજની આ પવિત્ર અને અલૌકિક કથાનો પ્રારંભ કરીએ. એક સમયની વાત છે. ભગવાન શિવજી કૈલાશ પર્વત પર ધ્યાન મગ્ન થઈને બિરાજમાન હતા. તે જ સમયે કૈલાશ પર્વત પર એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. હાથમાં વીણા ધારણ કરી નારાયણ નારાયણનો જાપ કરતા દેવર્ષિ નારદજી પોતાના સ્વાભાવિક હાસ્ય અને જિજ્ઞાસા સાથે ભગવાન શિવજી તરફ વધી રહ્યા હતા. તેમના પ્રત્યેક ચરણ સ્પર્શથી હિમવર્ષાથી ઢંકાયેલા પર્વત પર જાણે નંદનવનની સુગંધ ફેલાઈ રહી હતી. દેવર્ષિ નારદજીના આગમનનો અહેસાસ થતા ભગવાન શિવજીએ પોતાની આંખો ખોલી અને મંદ સ્મિત સાથે નારદજીને કહ્યું, હે નારાયણ ભક્ત, તમારું કૈલાશ પર સ્વાગત છે. કહો, આજે કયા પ્રયોજનથી કૈલાશ પધાર્યા છો? ચોક્કસ તમે કોઈ મહત્વના સમાચાર લઈને આવ્યા હશો. ભગવાન શિવજીની આ વાત સાંભળી દેવર્ષિ નારદજીએ હાથ જોડી વિનમ્રતાથી કહ્યું, હે કૈલાશપતિ, આજે હું કોઈ સમાચાર લઈને તમારી પાસે નથી આવ્યો, પરંતુ હું તો એક અનમોલ રહસ્ય જાણવાની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું. પછી નારદજીએ અત્યંત વિનમ્ર સ્વરે કહ્યું, હે પ્રભુ, હું આપની પાસે નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય સાંભળવાના ઉદ્દેશ્યથી આવ્યો છું. આ દિવસોમાં દેવી દુર્ગાની આરાધના વિશેષ ફળદાયી કેમ હોય છે અને આ વ્રત કરવાથી ભક્તોને કયું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરી મારા આ પ્રશ્નોના ઉત્તર આપી મારા મનમાં ઉઠી રહેલી શંકાઓને દૂર કરો. નારદજીના પ્રશ્ન સાંભળી ભગવાન ભોલેનાથ મંદ સ્મિત સાથે બોલ્યા, હે બ્રહ્માનંદન, આજે તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા માધ્યમથી સમસ્ત સંસારને આ વ્રતનું મહાત્મ્ય જ્ઞાત થશે. તેથી તમે ધ્યાનપૂર્વક સાંભળો. આજે હું તમને આ વ્રતનું મહત્વ બતાવીશ તથા તેને કરવાની વિધિ અને નિયમ પણ સમજાવીશ. પરંતુ તે પહેલા હું તમને નવરાત્રિ વ્રતની એક મહાન અને પવિત્ર કથા સંભળાવું છું. જે પણ મનુષ્ય આ કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરે છે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે અને તેના પર હંમેશા આદિશક્તિ માતા દુર્ગાની કૃપા દૃષ્ટિ બની રહે છે. ત્યારે નારદજી બોલ્યા, હે પ્રભુ, કૃપા કરી આપ કથા કહો. હું તેને અત્યંત ધ્યાનપૂર્વક સાંભળીશ અને પછી સમસ્ત લોકમાં તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ. મિત્રો, ત્યારબાદ ભગવાન શિવજી કથા સંભળાવતા કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન કાળની વાત છે. મગધ દેશમાં એક અત્યંત ગરીબ અને નિર્ધન ખેડૂત રહેતો હતો, જેનું નામ સુરેશ હતું. તે ખેડૂતને ઘણા સંતાનો હતા. તે બધા હજુ ખૂબ નાની ઉંમરના હતા, તેથી કોઈ કામ કરી શકતા નહોતા. ધનના અભાવને કારણે આખો પરિવાર હંમેશા દુઃખી અને ચિંતિત રહેતો હતો. તેમની પાસે જીવન નિર્વાહ માટે જમીનનો એક નાનો ટુકડો પણ નહોતો અને ન તો એવું કોઈ ધન હતું જેનાથી તેઓ વેપાર કરી શકે. ખેડૂત આખો દિવસ બીજાના ખેતરોમાં મજૂરી કરતો હતો. બદલામાં તેને જે થોડા ઘણા પૈસા કે અનાજ મળતા તેનાથી તે રાત્રે પોતાના બાળકો માટે કંઈક ખાવાનું લઈ આવતો.
તે ખેડૂત પોતાના બાળકોને થોડું થોડું ભોજન ખવડાવી દેતો અને જે કંઈ બચતું તેનાથી તે પોતાનું પેટ ભરી લેતો. આખો પરિવાર દિવસભર ભૂખ્યો રહેતો અને માત્ર રાત્રિના સમયે થોડું અન્ન ખાઈને પોતાનું જીવન ગુજારતો હતો. આ રીતે તે ખેડૂત પોતે ભૂખ્યો રહીને પણ બીજાનું કામ કરતો અને પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. મિત્રો, તે ખેડૂત સ્વભાવથી અત્યંત નિર્મળ, દયાળુ અને ધર્મપરાયણ હતો. તે શાંત, સદાચારી, સત્યવાદી, ક્રોધ ન કરનાર, ધૈર્યવાન અને અભિમાન રહિત વ્યક્તિ હતો. તે પ્રતિદિન દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કરતો હતો. તેના દ્વારે જે પણ અતિથિ આવતા તે તેમનો અત્યંત આદર સત્કાર કરતો. અતિથિઓને પહેલા ભોજન કરાવતો અને તેમના ભોજન કર્યા પછી જે કંઈ બચતું તેનાથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. થોડો સમય વીત્યા પછી એક દિવસ એક તપસ્વી બ્રાહ્મણ મહાત્મા તે ખેડૂત સુરેશના ઘરે આવ્યા. સુરેશે પોતાની શક્તિ મુજબ તેમનો આદર સત્કાર કર્યો અને જે કંઈ તેની પાસે હતું તેમાંથી દાન આપી તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ સુરેશે હાથ જોડી તેમને પ્રણામ કર્યા અને અત્યંત વ્યાકુળ મનથી પોતાની પીડા સંભળાવતા તે સાધુ મહાત્માને કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, જો આપ અમારા અતિથિ સત્કારથી પ્રસન્ન હો તો શું હું આપને એક પ્રશ્ન પૂછી શકું? સુરેશની આ વાત સાંભળી તે બ્રાહ્મણ મહાત્મા બોલ્યા, હે પુત્ર, તારી ચર્ચા તો આખા નગરમાં થાય છે. લોકો કહે છે કે તું એક મહાન દાતા અને પુણ્યાત્મા છે. તું અતિથિઓનું અત્યંત પ્રેમ અને શ્રદ્ધાથી સ્વાગત કરે છે. આ કારણે જ હું પોતે તને મળવા અહીં આવ્યો છું. તેથી તું કોઈ પણ સંકોચ વગર તારી જે પણ શંકા હોય તે મને પૂછી શકે છે. આ સાંભળી તે ખેડૂત હાથ જોડી અત્યંત કરુણ સ્વરે બોલ્યો, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરી મને એ જણાવો કે મારી આ દરિદ્રતાનો નાશ કેવી રીતે થઈ શકે? આ ગરીબીના કારણે હું મારા પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ પણ નથી કરી શકતો. હું ખૂબ પરેશાન રહું છું. હે બ્રાહ્મણ દેવતા, મને ધનવાન બનવાની જરાય ઈચ્છા નથી. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે મારો પરિવાર 2 વખતનું ભોજન મેળવી શકે અને હું મારા પરિવારનું પાલન પોષણ કરવા યોગ્ય બની જાઉં. મારા પુત્ર પુત્રીઓ ભૂખથી વ્યાકુળ થઈને ભોજન માટે રડે છે અને તેમનું આ દુઃખ મારાથી જોવાતું નથી. મિત્રો, આગળ તે ખેડૂતે રડતા રડતા તે સંન્યાસી મહાત્માને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આજે મેં મારા રડતા બાળકોને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. આ કારણે મારું હૃદય શોકની અગ્નિમાં બળી રહ્યું છે. ધનના અભાવમાં હું શું કરું? મારી પુત્રી પણ હવે લગ્ન યોગ્ય થઈ ગઈ છે. નગરના લોકો મને જાત જાતના મેણા મારે છે, પરંતુ હું કરી પણ શું શકું? મારી પાસે એટલું ધન પણ નથી કે હું મારી દીકરીના લગ્ન કરી શકું અને પોતાના હાથે તેનું કન્યાદાન કરી શકું. હે બ્રાહ્મણ દેવ, આ કારણે હું અત્યંત ચિંતિત અને દુઃખી રહું છું. હે દયાનિધાન, આપ તો મહાન વિદ્વાન અને તપસ્વી છો. કૃપા કરી મારી આ સમસ્યાનું સમાધાન જણાવો. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ ચોક્કસ મારી સહાય કરશો. મિત્રો, આ રીતે તે ખેડૂતની કરુણ વિનંતી સાંભળી તે બ્રાહ્મણ મહાત્મા અત્યંત પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક તે ખેડૂતને બોલ્યા, હે પુત્ર, હું તારા દુઃખનું કારણ સારી રીતે સમજી ગયો છું. તું ચિંતા ન કર, હું તને ચોક્કસ તેનું સમાધાન બતાવીશ. તું નવરાત્રિના પાવન વ્રતનું અનુષ્ઠાન કર. આ દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માં ભગવતીની પૂજા, ઉપાસના અને હવન કર. સવાર સાંજ આદિશક્તિ માં દુર્ગાના મંત્રોનો જાપ કર. આવું કરવાથી તારા તમામ કાર્યો સિદ્ધ થઈ જશે. તારી દરિદ્રતાનો નાશ થઈ જશે અને તારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે. જે પણ મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નવરાત્રિ વ્રત કરે છે તેના તમામ મનોરથ પૂર્ણ થાય છે. આ વ્રત સદા જ્ઞાન અને મોક્ષ પ્રદાન કરનાર છે. આ સુખ, સંતાન અને સમૃદ્ધિ આપનાર છે તથા શત્રુઓનો પણ પૂર્ણ રૂપે નાશ કરનાર છે. મિત્રો, આગળની કથા સંભળાવતા ભગવાન શિવજી નારદજીને કહે છે, હે દેવર્ષિ, આ રીતે તે સંન્યાસી મહાત્માએ નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય તે ખેડૂતને સંભળાવ્યું. આ સાંભળી તે ખેડૂત અત્યંત પ્રસન્ન થયો. તેણે તે બ્રાહ્મણને પોતાના ગુરુ માની લીધા અને તેમની પાસેથી દેવીના મંત્રની દીક્ષા પ્રાપ્ત કરી. ત્યારબાદ તે ખેડૂતે અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે નવરાત્રિના દિવસોમાં તે મંત્રનો જાપ કર્યો અને અનેક વિધિઓથી માં ભગવતીની પૂજા અર્ચના કરી. આ રીતે તે ખેડૂત ઘણા વર્ષો સુધી નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરતો રહ્યો. પછી એક દિવસ નવરાત્રિના અંતિમ દિવસે જ્યારે મધ્યરાત્રિનો સમય થયો
ત્યારે સાક્ષાત માં દુર્ગા તે ખેડૂતની સામે પ્રગટ થયા અને તેને દર્શન આપ્યા. માં દુર્ગાને જોઈને તે ખેડૂત આશ્ચર્યચકિત અને ભાવ વિભોર થઈ ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. માં દુર્ગાના તે અદ્ભુત અને દિવ્ય સ્વરૂપને જોઈને તે અત્યંત હર્ષ અને શ્રદ્ધાથી ભરાઈ ગયો. ત્યારબાદ તે ખેડૂતે માતા દુર્ગાને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરે કહ્યું, હે દેવી માં, આપના દર્શન પામી હું ધન્ય થઈ ગયો છું. આપના આ અલૌકિક સ્વરૂપને જોઈને મારા તમામ કષ્ટો દૂર થઈ ગયા છે. હે માતા, આપના દર્શન અત્યંત દુર્લભ છે. આપ ત્રિલોક સુંદરી, સર્વશક્તિમાન અને સમસ્ત સંસારની જનની છો. મારા જેવા સાધારણ ભક્તને દર્શન આપી આપે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હે દેવી માં, હવે મારા મનમાં કોઈ કામના નથી. આપના દર્શન માત્રથી જ મારા તમામ દુઃખ દૂર થઈ ગયા છે. બસ મારા પર એટલી કૃપા કરો કે મારા પુત્ર પુત્રીઓને પૂરતું ભોજન મળી શકે, જેથી તેમને દરરોજ ભૂખ્યા ન સૂવું પડે. સુરેશની વિનમ્રતા અને તેની દયનીય સ્થિતિ જોઈ માં દુર્ગા મંદ સ્મિત સાથે બોલ્યા, હે પુત્ર, હું તારી સાચી ભક્તિ અને તારા તપથી અત્યંત પ્રસન્ન છું. હવે તારી દરિદ્રતાનો અંત આવશે. તારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે અને તારા પરિવારની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. તારા બાળકોને પણ સારું ભવિષ્ય પ્રાપ્ત થશે અને તારી પુત્રીના લગ્ન પણ જલ્દી સંપન્ન થશે. હું તને આ વરદાન આપું છું. મિત્રો, આટલું કહ્યા પછી ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને માં દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા. તે જ ક્ષણે સુરેશ ખેડૂતનું ઘર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું અને તેની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ. જોત જોતામાં તેના નાના ઘરની જગ્યાએ એક વિશાળ અને ભવ્ય મહેલ ઊભો થઈ ગયો. તે મહેલમાં સુવર્ણ, મણિ અને બહુમૂલ્ય રત્નોનો ભંડાર ભરાઈ ગયો. આ અદ્ભુત દ્રશ્ય જોઈ તેની બધી સંતાનો આનંદથી ભરાઈ ગઈ. હવે સુરેશ પાસે ન માત્ર પોતાના પરિવાર માટે અન્ન હતું, પરંતુ તે બીજાની સહાય કરવા માટે પણ સમર્થ થઈ ગયો હતો. થોડા દિવસો પછી તે ખેડૂતે પોતાની પુત્રી માટે યોગ્ય વર શોધીને તેના લગ્ન પણ કરી દીધા. મિત્રો, આટલા ધનવાન બન્યા પછી પણ તે ખેડૂતે પોતાની ભક્તિ અને શ્રદ્ધા ક્યારેય ન છોડી. તે દરરોજ માં દુર્ગાની પૂજા કરતો અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરતો હતો. હવે તેનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું હતું. તેનો આખો પરિવાર પણ માં દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણના માર્ગ પર ચાલવા લાગ્યો અને બધા માતાના આશીર્વાદથી સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યા. મિત્રો, આગળ ભગવાન શિવજી નારદજીને કહે છે, હે દેવર્ષિ, આ રીતે મેં તને નવરાત્રિ વ્રતની આ મહાન અને પવિત્ર કથા સંભળાવી છે. આ કથાને શ્રદ્ધાથી સાંભળવા માત્રથી જ વ્રત રાખનાર મનુષ્યના તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન શિવજી આગળ કહે છે, હે દેવર્ષિ, જે મનુષ્ય આખી નવરાત્રિ ઉપવાસ કરવા અસમર્થ હોય તે માત્ર પ્રથમ અને અંતિમ દિવસે ઉપવાસ કરીને પણ આ વ્રતનું યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રિના અંતિમ દિવસે વ્રતીએ વિધિપૂર્વક પૂજન, હવન, કન્યા પૂજન તથા બ્રાહ્મણોને ભોજન ચોક્કસ કરાવવું જોઈએ. આવું કરવાથી તેનું વ્રત પૂર્ણ અને સફળ થાય છે. સમસ્ત ભૂમંડળમાં જેટલા પણ પ્રકારના વ્રત અને દાન બતાવવામાં આવ્યા છે તે આ નવરાત્રિ વ્રત સમાન નથી, કારણ કે આ વ્રત સદા ધન ધાન્ય પ્રદાન કરનાર, સુખ તથા સંતાનની વૃદ્ધિ કરનાર, આયુ અને આરોગ્ય આપનાર તથા સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનાર છે. જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિની કામના હોય તેણે આ સૌભાગ્યદાયી અને કલ્યાણકારી વ્રતનું વિધિપૂર્વક અને સાચી શ્રદ્ધા સાથે અનુષ્ઠાન કરવું જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ મનોરથ પૂર્ણ થાય છે. પૂર્વજન્મમાં જે લોકોએ આ ઉત્તમ વ્રતનું પાલન નથી કર્યું હોતું તેઓ આ જન્મમાં રોગગ્રસ્ત, દરિદ્ર અને સંતાનહીન હોય છે. મિત્રો, આગળ ભગવાન શિવજી નારદજીને કહે છે, હે દેવર્ષિ, હવે હું તને નવરાત્રિ વ્રત સંબંધિત એક બીજી અલૌકિક કથા સંભળાવું છું. તેને ધ્યાનપૂર્વક સાંભળો. મિત્રો, કથાને આગળ વધારતા ભગવાન શિવજી કહે છે, હે બ્રહ્માનંદન, પૂર્વકાળની વાત છે. અંગ દેશમાં મહેશ નામનો એક શિલ્પકાર રહેતો હતો. તે પોતાના હાથથી ખૂબ સુંદર અને આકર્ષક મૂર્તિઓ બનાવતો હતો. પછી તે મૂર્તિઓને શહેરમાં લઈ જઈને વેચતો હતો અને આ રીતે તે પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. મહેશના લગ્ન એક અત્યંત સુંદર સ્ત્રી સાથે થયા હતા. તે સ્ત્રી માત્ર સુંદર જ નહોતી, પરંતુ અત્યંત દયાળુ અને ધર્મપરાયણ પણ હતી. તે દરેક કાર્યમાં પોતાના પતિનો સહયોગ કરતી હતી અને પોતાના પરિવારનું સારી રીતે પાલન પોષણ કરતી હતી. આ રીતે બંને પતિ પત્ની પોતાના પરિવાર સાથે સુખમય જીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ મહેશ પોતાની બનાવેલી મૂર્તિઓ વેચવા માટે શહેરમાં ગયો હતો. જ્યારે તે બજારમાં પોતાની મૂર્તિઓ વેચી રહ્યો હતો ત્યારે તેની દુકાન પર એક વ્યક્તિ આવ્યો.
તે વ્યક્તિએ મહેશ પાસેથી એક મૂર્તિ ખરીદી, પરંતુ તે વ્યક્તિ મૂર્તિનું મૂલ્ય આપ્યા વગર જ મૂર્તિ લઈને ત્યાંથી ચાલવા લાગ્યો. મહેશ તે વ્યક્તિને આવાજ આપે છે, પરંતુ તે વ્યક્તિ તેનાથી ઘણો દૂર નીકળી ગયો હતો. તેથી તે મહેશનો અવાજ સાંભળી શકતો નથી અને ત્યાંથી આગળ વધી જાય છે. પોતાની મૂર્તિનું મૂલ્ય લેવા માટે મહેશ તે વ્યક્તિ પાછળ દોડવા લાગે છે. ત્યારે અચાનક પાછળથી આવતી એક બળદગાડી તેની સાથે અથડાય છે અને તેની ઉપર ચડી જાય છે. આ અકસ્માતમાં મહેશને ખૂબ ગંભીર ઈજાઓ થાય છે અને તે ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે. તે ભયંકર અકસ્માતને કારણે મહેશનો જમણો હાથ સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય છે અને અંતે તેને કાપવો પડે છે. મિત્રો, મહેશ એક શિલ્પકાર હતો. તે પોતાના હાથથી સુંદર સુંદર મૂર્તિઓ બનાવતો હતો અને તેમને શહેરમાં લઈ જઈને વેચતો હતો. આ રીતે તેના પરિવારનું પાલન પોષણ બરાબર ચાલતું હતું. પરંતુ તે અકસ્માતમાં તેનો જમણો હાથ કપાઈ જવાને કારણે તેનું જીવન અત્યંત કષ્ટમય થઈ ગયું. આ વાત વિચારીને તેની પત્ની ખૂબ દુઃખી રહેવા લાગી. મહેશ અને તેની પત્ની દરરોજ માં દુર્ગાની પૂજા અર્ચના કરતા હતા. તે દિવસે પણ બંને પતિ પત્ની શ્રદ્ધાથી માં દુર્ગાની પૂજા કરી રહ્યા હતા. ત્યારે મહેશની પત્ની વ્યાકુળ થઈને માં દુર્ગાને પ્રાર્થના કરતા કહે છે, હે દેવી માં, અમારી સાથે આવું કેમ થયું? અમે એવું કયું પાપ કર્યું હતું કે અમને આટલી મોટી સજા મળી? હવે અમારું ઘર કેવી રીતે ચાલશે? હવે તો અમારે ઘર ચલાવવા માટે દરરોજ દેવું કરવું પડે છે, છતાં પણ અમારું ઘર ઠીકથી ચાલતું નથી. આ જ ચિંતામાં હું દિવસ રાત વ્યાકુળ રહું છું અને હવે થોડા દિવસો પછી નવરાત્રિ પણ આવવાની છે. એવામાં બધું કેવી રીતે થશે? મહેશ પોતાની પત્નીની આ વાતો શાંત ભાવે સાંભળી રહ્યો હતો. પછી તેણે પોતાની પત્ની તરફ જોતા કહ્યું, હે પ્રિય, તું વધુ ચિંતા ન કર. કોઈ ના કોઈ માર્ગ ચોક્કસ મળી જશે. મારો જમણો હાથ કપાઈ ગયો છે તો શું થયું? ભગવાને મનુષ્યને બે હાથ એટલે આપ્યા છે કે જો કોઈ કારણસર એક હાથ કામ ન કરી શકે તો બીજો હાથ તેના કામમાં આવી શકે. તેથી હું મારા ડાબા હાથથી મૂર્તિઓ બનાવવાનો પ્રયત્ન કરીશ અને તેને શહેરમાં જઈને વેચીશ. પોતાની પત્નીની આ વાત સાંભળી મહેશની પત્ની દુઃખી સ્વરે કહે છે, હે સ્વામી, આપ આ કેવી વાતો કરી રહ્યા છો? આપને ખબર છે કે હવે આપનો જમણો હાથ રહ્યો નથી. એવામાં આપ માત્ર ડાબા હાથથી મૂર્તિઓ કેવી રીતે બનાવી શકશો? ત્યારે મહેશ પોતાની પત્નીને સમજાવતા કહે છે, હે પ્રિય, તે બધું દેવી માં પોતે જોઈ લેશે અને વળી નવરાત્રિનો પાવન મહાપર્વ આવવાનો છે. આવા સમયે ઘણા લોકો મારી પાસે દેવી માની મૂર્તિઓ બનાવવા માટે આવશે. મહેશ પોતાની પત્નીને આગળ કહે છે, પરંતુ જો હું એમ જ ઘરમાં બેસીને મારો હાથ કપાઈ જવાનો શોક મનાવતો રહીશ તો હું કંઈ પણ નહીં કરી શકું. આ રીતે તો હું મારા પરિવારનું પાલન પોષણ પણ નહીં કરી શકું. તેથી મારે મારી દુકાને જવું જ પડશે. પોતાની પત્નીને આટલું કહી મહેશ મોટા આત્મવિશ્વાસ સાથે પોતાની દુકાન તરફ ચાલી નીકળે છે. દુકાને પહોંચીને તે મનોમન વિચારવા લાગે છે, મારે આજથી જ મારું કામ ફરી શરૂ કરી દેવું જોઈએ, કારણ કે નવરાત્રિ આવવામાં હવે વધુ સમય નથી બચ્યો. જો હું એક પણ મૂર્તિ નહીં બનાવી શકું તો મારે અને મારી પત્નીને ભૂખ્યા રહેવું પડશે. પરંતુ જો કોઈ રીતે હું એક પણ મૂર્તિ બનાવી લઉં તો તેને વેચીને થોડું ધન ચોક્કસ મળી જશે અને તેનાથી મારા પરિવારનું પાલન પોષણ થઈ શકશે. પોતાના મનમાં એવો વિચાર કરીને મહેશ મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરવા લાગે છે. પરંતુ તેનો જમણો હાથ કપાઈ જવાને કારણે તેને મૂર્તિ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી, કારણ કે એક હાથથી મૂર્તિ બનાવવી અત્યંત કઠિન કાર્ય હોય છે. મિત્રો, મહેશ વારંવાર મૂર્તિ બનાવવાની કોશિશ કરતો, પરંતુ દરેક વખતે મૂર્તિ બગડી જતી અને સારી રીતે બની શકતી નહોતી. છતાં મહેશે હાર ન માની. તે દરરોજ પોતાની દુકાને આવતો અને એક હાથથી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરતો રહેતો. તે નાની છોકરીની વાત સાંભળી મહેશ તેને કહે છે, હે પુત્રી, આ મૂર્તિ વેચવા માટે બનાવવામાં આવી છે, તેથી હું તને આ એમનેમ ન આપી શકું. આ સાંભળી તે નાની છોકરી ઉદાસ થઈ જાય છે અને કરુણ સ્વરે મહેશને કહે છે, કૃપા કરી મને આ મૂર્તિ આપી દો. મારી પાસે પૈસા નથી, પરંતુ હું આ વખતે માતાની સ્થાપના કરવા ઈચ્છું છું. જો તમે મને આ મૂર્તિ આપી દેશો તો હું દેવી માને પ્રાર્થના કરીશ કે તેઓ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. તે નાની બાળકીની વાત સાંભળી મહેશનું હૃદય દ્રવી ઉઠે છે. તે મનોમન વિચારવા લાગે છે, આ નાની બાળકી મોટી આશા લઈને મારી પાસે આવી છે, હું તેને ખાલી હાથે કેવી રીતે પાછી મોકલી શકું? પરંતુ જો મેં આ મૂર્તિ તેને મફતમાં આપી દીધી તો મારા ઘરનું ગુજરાન ચલાવવું વધુ કઠિન થઈ જશે.
છતાં પણ હું તેને નિરાશ ન કરી શકું, કારણ કે આ પણ તો દેવી માનું જ રૂપ છે. એવો વિચાર કરીને મહેશ તે નાની બાળકીને કહે છે, લે પુત્રી, તું આ મૂર્તિ રાખી લે, હું વેચવા માટે બીજી મૂર્તિ બનાવી લઈશ. આટલું કહી મહેશ તે મૂર્તિ પેલી બાળકીને આપી દે છે. મિત્રો, જેવો મહેશ તે નાની છોકરીના હાથમાં દેવી માની મૂર્તિ આપે છે, તે જ ક્ષણે તે નાની છોકરી પોતાનું રૂપ બદલી નાખે છે અને સાક્ષાત દેવી માના રૂપમાં પ્રગટ થઈ જાય છે. સાક્ષાત મા દુર્ગાને પોતાની સામે જોઈ મહેશ અત્યંત આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તરત જ તેમના ચરણોમાં પડી જાય છે અને ભાવ વિભોર થઈને કહે છે, હે મા, આજે આપના દર્શન પામી હું ધન્ય થઈ ગયો, મારું જીવન સફળ થઈ ગયું. આપે આ તુચ્છ મનુષ્યને દર્શન આપી મારા પર મહાન કૃપા કરી છે. ત્યારે મા દુર્ગા પ્રેમપૂર્વક મહેશને કહે છે, ઉઠ વત્સ, હું તારી ભક્તિ અને સત્યતાથી અત્યંત પ્રસન્ન છું. તે તારા કઠિન સમયમાં પણ મારું નામ જપવાનું ન છોડ્યું અને કોઈ પણ સ્વાર્થ વગર આ નાની બાળકીની સહાય કરી. એટલા માટે હું તારાથી ખૂબ પ્રસન્ન છું. હે પુત્ર, હું તને એક વરદાન આપું છું. આજથી તું જે પણ માટીને તારા હાથથી સ્પર્શ કરીશ તે માટી જાદુઈ બની જશે. તું તારા મનમાં જે પણ આકારની કલ્પના કરીશ તે માટી તે જ રૂપમાં જાતે જ ઢળી જશે. આ રીતે તને એક હાથથી મૂર્તિઓ બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. મા દુર્ગાની આ વાત સાંભળી મહેશ ભાવ વિભોર થઈને તેમને કહે છે, હે મા, આજે આપે આ વરદાન આપી મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. ત્યારે મા દુર્ગા મહેશને કહે છે, હે પુત્ર, તું તારી આ શક્તિનું ક્યારેય પણ ઘમંડ ન કરતો અને જો તને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો તેની સહાય ચોક્કસ કરજે. મિત્રો, આટલું કહી દેવી માં ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. આ વરદાન પ્રાપ્ત કર્યા પછી મહેશને એવો અનુભવ થવા લાગ્યો જાણે તેના બંને હાથ ફરીથી પાછા મળી ગયા હોય. હવે તે દરરોજ પોતાના હાથથી માટીને સ્પર્શ કરતો અને તે માટી તેના મન અનુસાર જાતે જ આકાર લેવા લાગતી. આ રીતે હવે તેને મૂર્તિઓ બનાવવામાં કોઈ મુશ્કેલી થતી નહોતી. તે દરરોજ પોતાના મન અનુસાર ઘણી સુંદર મૂર્તિઓ બનાવી લેતો અને તેમને બજારમાં જઈને વેચી આવતો. તેની બનાવેલી મૂર્તિઓ અત્યંત સુંદર અને આકર્ષક હતી. આ જ કારણ હતું કે તેની મૂર્તિઓ બજારમાં ખૂબ વેચાવા લાગી. ધીમે ધીમે દેવી માના વરદાનથી મહેશના દિવસો સુધરવા લાગ્યા. તેના તમામ દેવા પૂરા થઈ ગયા અને હવે તે પોતાની પત્ની સાથે સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યો. મિત્રો, આગળ ભગવાન શિવજી નારદજીને કહે છે, હે દેવર્ષિ નારદ, આ રીતે આજની આ કથા સમાપ્ત થાય છે. આશા છે કે તને નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય સારી રીતે સમજાઈ ગયું હશે. ભગવાન શિવજીના મુખેથી આ પવિત્ર કથાઓ સાંભળી નારદજી ભાવ વિભોર થઈ જાય છે અને કહે છે, હે પ્રભુ, આપના મુખેથી આ પવિત્ર કથાઓ સાંભળી હું ધન્ય થઈ ગયો. હું આ કથાઓનો ત્રણેય લોકમાં પ્રચાર પ્રસાર કરીશ અને નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય સૌને સંભળાવીશ. આટલું કહી દેવર્ષિ નારદ ભગવાન શિવજીને પ્રણામ કરે છે અને ત્યાંથી દેવલોક તરફ પ્રસ્થાન કરી જાય છે. મિત્રો, આ પવિત્ર કથા પરથી આપણને શીખ મળે છે કે જો આપણી શ્રદ્ધા અડગ હોય અને મન નિસ્વાર્થ હોય તો મા દુર્ગા પથ્થરમાંથી પણ રસ્તો કાઢી આપે છે. આ નવરાત્રિમાં તમે પણ સંકલ્પ કરજો કે કોઈની મદદ કરશો, કારણ કે જરૂરિયાતમંદની સેવા એ જ સાચી પૂજા છે. આશા છે કે તમને આજની આ કથા પસંદ આવી હશે. જો તમે મા દુર્ગાના સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં જય માતાજી અથવા જય મા દુર્ગા ચોક્કસ લખજો અને તમારી આ ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ દિવ્ય કથાઓ તમને મળતી રહે. આ વિડિયો જોવા માટે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. માતા રાણી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. ફરી મળીશું એક નવી કથા સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.